નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજની વાતચીતની શરૂઆત એક એવી હકીકતથી કરીએ જે સાંભળીને થોડું અજીબ લાગશે. આધુનિક ભાષા વિજ્ઞાનના પિતામહ ફર્દિનાન્દ દી સોસ્યુરે પોતાનું સૌથી પ્રખ્યાત પુસ્તક કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક્સ ક્યારેય લખ્યું જ નહોતું. એક શબ્દ પણ નહીં. એક પણ શબ્દ નહીં. હા, આ વાત જ એમના કામ જેટલી એમ કહીએ તો રસપ્રદ છે. એ તો એમના મૃત્યુના 3 વર્ષ પછી 1916માં એમના 2 વિદ્યાર્થીઓએ અચ્છા. પોતાની અને બીજા બધાની ક્લાસરૂમની નોટ્સ ભેગી કરીને એને પુસ્તકનું સ્વરૂપ આપ્યું. વાહ. અને એ પુસ્તકે ફક્ત ભાષાશાસ્ત્ર જ નહીં પણ સાહિત્ય, મનોવિજ્ઞાન, ફિલોસોફી બધાને જોવાની આખી દ્રષ્ટિ જ બદલી નાખી. જાણે કે અકસ્માતે ક્રાંતિ થઈ ગઈ. બિલકુલ. તો આજે આપણે આ જ ક્રાંતિના મૂળમાં ઊંડા ઉતરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોતો છે એ સોસ્યુરના મુખ્ય વિચારો પર જ કેન્દ્રિત છે, જેમણે આપણને ભાષા શું છે, એ કેવી રીતે કામ કરે છે એ બધું નવેસરથી વિચારવા મજબૂર કર્યા. અને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે એક શબ્દનો અર્થ એ શબ્દમાં નથી પણ બીજા શબ્દો સાથેના એના સંબંધમાં છુપાયેલો છે. અને આખી ચર્ચામાં મને લાગે છે શતરંજની રમતનું ઉદાહરણ વારંવાર આવશે, નહીં? હા, બિલકુલ. સોસ્યુરે પોતે આ ઉદાહરણનો ઉપયોગ કર્યો હતો અને એમના જટિલ લાગતા વિચારોને એ એકદમ સરળ અને સ્પષ્ટ બનાવી દે છે. તો ચાલો શરૂ કરીએ. સોસ્યુર આવ્યા એ પહેલા ભાષાનો અભ્યાસ કેવી રીતે થતો હતો? એવું લાગે છે કે ત્યારે બધા ઇતિહાસકારો બની ગયા હતા. તમે બરાબર પકડ્યું. એ સમયે એટલે કે 19મી સદીમાં ભાષાશાસ્ત્રનો મુખ્ય હેતુ શબ્દોના મૂળ શોધવાનો હતો. જેમ કે સંસ્કૃત શબ્દ માતૃ એ લેટિનમાં મેટર અને પછી અંગ્રેજીમાં મધર કેવી રીતે બન્યો. ઓકે. એની આખી યાત્રા શોધવામાં આવતી. વિદ્વાનો ભાષાઓના એમ કહીએ તો કુટુંબ વૃક્ષ બનાવતા હતા. આ અભિગમને કાલક્રમિક અથવા ડિયાક્રોનિક કહેવાય છે. એટલે સમય સાથે થતા ફેરફારો પર જ ધ્યાન. બસ. એટલે કે ભાષા એક મ્યુઝિયમ જેવી હતી જ્યાં દરેક શબ્દ એક પ્રાચીન કલાકૃતિ હતો જેનો ઇતિહાસ તપાસવાનો. પણ સોસ્યુરે તો આખી રમત જ પલટી નાખી. હા, એમણે આવીને કહ્યું, એક મિનિટ, આ બધું બરાબર છે, પણ આપણે કંઈક બહુ જ મૂળભૂત વસ્તુ ચૂકી રહ્યા છીએ. અને એ શું હતું? એમની દલીલ એકદમ વ્યવહારુ અને તાર્કિક હતી. જુઓ, એમણે કહ્યું કે જ્યારે કોઈ સામાન્ય માણસ ભાષા બોલે છે ત્યારે એને શબ્દના ઇતિહાસ સાથે શું લેવા દેવા. સાચી વાત છે. જ્યારે આપણે ટેબલ કહીએ છીએ ત્યારે આપણે એ નથી વિચારતા કે આ શબ્દ કયા લેટિન શબ્દો પરથી આવ્યો. આપણે તો બસ એટલું જ જાણીએ કે ટેબલ એટલે ખુરશી નહીં. બસ આ જ મુદ્દો. સોસ્યુરે કહ્યું કે ભાષાના ઇતિહાસને બદલે તેની વર્તમાન વ્યવસ્થા એટલે કે આ ક્ષણે તે કેવી રીતે કામ કરી રહી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને તેમણે એકાકાલિક એટલે કે સિન્ક્રોનિક અભ્યાસ કહ્યો. અને અહીં પેલું શતરંજનું ઉદાહરણ આવે છે. હા. જૂની પદ્ધતિ એ પૂછતી હતી કે શતરંજ ભારતમાં શોધાઈ, પછી પર્શિયા ગઈ, એના મોહરા પહેલા હાથીદાંતના હતા, પછી લાકડાના બન્યા, વગેરે. બરાબર. એનો ઇતિહાસ. પણ સોસ્યુરે આવીને શું પૂછ્યું? એમણે પૂછ્યું, એ બધું જ છોડો. અત્યારે જો કોઈ રમત ચાલી રહી હોય અને હું વચ્ચેથી આવું તો રમત સમજવા માટે મારે શું જાણવાની જરૂર છે? મારે ફક્ત એટલું જ જાણવું પડે કે હાથી સીધો ચાલે છે અને ઘોડો અઢી ડગલા. મોહરા ક્યાંથી આવ્યા એ જાણવાથી રમત જીતી શકાતી નથી. સહાયક ક્રાંતિકારી વિચાર હતો. એમણે ભાષાશાસ્ત્રને ઇતિહાસના મ્યુઝિયમમાંથી બહાર કાઢીને જીવંત લેબોરેટરીમાં મૂકી દીધું. વાહ. એમણે કહ્યું કે ભાષા એ ભૂતકાળનો સંગ્રહ નથી પણ એક જીવંત કાર્યરત સિસ્ટમ છે. અને આ સિસ્ટમનો જે મૂળભૂત એકમ છે એ છે ચિહ્ન. બરાબર, ધ સાઇન. ચાલો આ ચિહ્નના વિચારને ખોલીએ, કારણ કે મારા ખ્યાલથી મોટાભાગના લોકો એમ જ માને છે કે ભાષા એટલે વસ્તુઓને આપેલા નામની એક યાદી. કૂતરો, બિલાડી, ઘર. હા, નામોનો ભંડાર. પણ સોસ્યુર કહે છે કે આ સમજ જ ખોટી છે. ભાષા એ વસ્તુઓ અને નામોનો સંબંધ નથી. ભાષા એ ચિહ્નોની વ્યવસ્થા છે. અને દરેક ચિહ્નના બે ભાગ હોય છે. બિલકુલ. જે એક સિક્કાની બે બાજુ જેવા છે, એમને ક્યારેય અલગ ન કરી શકાય. પહેલો ભાગ છે સૂચક
એટલે કે સિગ્નિફાયર. એટલે કે શબ્દનો અવાજ. હા, શબ્દોનો ધ્વનિ અથવા તેનું લેખિત સ્વરૂપ. જેમ કે જ્યારે હું બોલું છું વૃક્ષ, તો આ જે અવાજ છે એ સૂચક છે. ઓકે, અને બીજો ભાગ? બીજો ભાગ છે સૂચિતાર્થ, એટલે કે સિગ્નિફાઈડ. આ તે ધ્વનિ સાંભળીને તમારા મગજમાં જે ખ્યાલ કે માનસિક ચિત્ર ઊભું થાય છે તે છે. વૃક્ષ સાંભળીને મગજમાં થડ, ડાળીઓ, પાંદડાવાળું એક ઝાડનો આઈડિયા આવે એ. બરાબર. પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે સૂચિતાર્થ એ બહારની દુનિયાનું વાસ્તવિક ઝાડ નથી. અચ્છા, એ તો તમારા મગજમાં રહેલો તેનો ખ્યાલ એટલે કે કોન્સેપ્ટ છે. સમજાયું. એટલે ચિહ્ન બરાબર ધ્વનિ વત્તા ખ્યાલ. પણ પછી સોસ્યુરે એક એવો વિચાર રજૂ કર્યો જેણે બધાને હચમચાવી દીધા. એમણે કહ્યું કે આ બંને વચ્ચેનો સંબંધ યાદૃચ્છિક છે, આર્બિટ્રરી. હા, અને આ જ એમના સિદ્ધાંતનો પાયો છે. આનો શું અર્થ થાય, બરાબર? આનો સીધો અર્થ એ છે કે સૂચક એટલે કે શબ્દોનો ધ્વનિ અને સૂચિતાર્થ એટલે કે મગજમાંનો ખ્યાલ, એ બંને વચ્ચે કોઈ કુદરતી, તાર્કિક કે ઈશ્વરીય સંબંધ નથી. એટલે કે ગાય ધ્વનિ અને 4 પગ 2 શિંગડાવાળા પ્રાણીના ખ્યાલ વચ્ચે કોઈ જ અંતર્ગત કનેક્શન નથી. આપણે એને ગાય કહીએ છીએ કારણ કે આપણે જે સમાજમાં રહીએ છીએ તેણે સામૂહિક રીતે આ કરાર સ્વીકાર્યો છે. એક મિનિટ, પણ ભસવું કે મ્યાઉ જેવા શબ્દોનું શું? એ તો સીધા પ્રાણીના અવાજમાંથી જ આવે છે ને. એમાં સંબંધ યાદૃચ્છિક ક્યાં રહ્યો? ખૂબ સારો સવાલ છે. એ તો કુદરતી લાગે છે. હા, આને ભાષાશાસ્ત્રમાં ઓનોમેટોપિયા કહેવાય છે અને સોસ્યોર પણ જાણતા હતા કે આવા અપવાદો છે. પણ એમણે દલીલ કરી કે આવા શબ્દો કોઈપણ ભાષામાં ખૂબ જ ઓછા હોય છે. અને રસપ્રદ વાત એ છે કે એમાં પણ સામાજિક કરારની ભૂમિકા છે. જેમ કે કૂતરો તો આખી દુનિયામાં એક સરખું જ બસે છે, બરાબર? હા. પણ ગુજરાતીમાં આપણે ભસવું કહીએ છીએ, અંગ્રેજીમાં વુફ કે બાર્ક કહેવાય છે. અને જાપાનીઝમાં વાનવાન. બરાબર. જો સંબંધ સંપૂર્ણપણે કુદરતી હોત તો બધી ભાષાઓમાં અવાજ સરખો જ હોવો જોઈએ ને? વાહ, આ તો મેં ક્યારે વિચાર્યું જ નહોતું. એનો અર્થ એ કે મોટા ભાગની ભાષા એક સામાજિક કરાર છે, સોશિયલ કોન્ટ્રાક્ટ. બિલકુલ. અને આ જ સિદ્ધાંત પર તો આખી બ્રાન્ડિંગ અને જાહેરાતની દુનિયા ચાલે છે. જેમ કે નાઇકી શબ્દ અને જીતના ખ્યાલ વચ્ચે કોઈ કુદરતી સંબંધ નહોતો. ના, જરાય નહીં. કંપનીએ અબજો ડોલર ખર્ચીને જાહેરાતો દ્વારા આ સંબંધ આપણા મગજમાં બનાવ્યો છે. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. સોસ્યોરના મતે આ એક નવો સામાજિક કરાર છે જે નાઇકી અને ગ્રાહકો વચ્ચે થયો છે. એમણે નાઇકી સૂચકને એક શક્તિશાળી સૂચિતાર્થ સાથે જોડી દીધું છે. ઓકે, તો જો ભાષા એ ચિહ્નોની એક વ્યવસ્થા છે, તો આ વ્યવસ્થાના નિયમો શું છે? સોસ્યોરે આખી ભાષાને સમજવા માટે એના 2 મોટા ભાગ પાડ્યા. હા, લાંગ અને પેરોલ. હા, એ ફ્રેન્ચ શબ્દો. એનો શું મતલબ છે? લાંગ એટલે કે લાંગ એ ભાષાની અમૂર્ત વ્યવસ્થા છે, એના નિયમોનું માળખું. એ સમાજના દરેક સભ્યના મગજમાં વહેંચાયેલું એક સોફ્ટવેર જેવું છે. એટલે કે વ્યાકરણ, શબ્દભંડોળ એ બધું. હા, વ્યાકરણના નિયમો, વાક્ય રચના, શબ્દભંડોળ એ સામાજિક છે અને ધીમે ધીમે બદલાય છે. અને પેરોલ? પેરોલ એટલે કે પારોલ એ નિયમોનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ જે ખરેખર બોલે છે કે લખે છે તે છે. અચ્છા. એ વ્યક્તિગત છે અને દરેક ક્ષણે અલગ હોય છે. અત્યારે આપણે જે વાક્યો બોલી રહ્યા છીએ તે પેરોલનું ઉદાહરણ છે. શતરંજનું ઉદાહરણ અહીં પણ બરાબર ફિટ થાય છે નહીં? બિલકુલ. લાંગ એટલે શતરંજના બધા નિયમો. હાથી સીધો ચાલે, ઘોડો અડી ડગલા ચાલે. હા. આ નિયમો બધા ખેલાડીઓના મગજમાં સરખા હોય છે. હા. અને પેરોલ? પેરોલ એટલે 2 ખેલાડીઓ દ્વારા રમાતી વાસ્તવિક બાજી. દુનિયામાં રમાયેલી દરેક બાજી અલગ હોય છે, પણ તે બધી એક જ નિયમોના સેટ એટલે કે લાંગ દ્વારા રમાય છે. બરાબર. અને અહીં સોસ્યુરે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને કહી શકાય કે વિવાદાસ્પદ નિર્ણય લીધો. શું? એમણે કહ્યું કે વિજ્ઞાન હંમેશા સામાન્ય નિયમોનો અભ્યાસ કરે છે, વ્યક્તિગત ઉદાહરણોનો નહીં. ભૌતિકશાસ્ત્ર ગુરુત્વાકર્ષણના નિયમનો અભ્યાસ કરે છે, દરેક પડતા સફરજનનો નહીં. તેથી ભાષા વિજ્ઞાને અસંખ્ય અનંત પેરોલને બાજુ પર મૂકીને માત્ર લાંગ એટલે કે ભાષાની અંતર્ગત વ્યવસ્થાનો જ અભ્યાસ કરવો જોઈએ. અને આ જ વિચારમાંથી સંરચનાવાદ એટલે કે સ્ટ્રક્ચરલિઝમનો જન્મ થયો.
બરાબર? બરાબર. જેને પછી સાહિત્ય વિવેચનાથી લઈને માનવશાસ્ત્ર સુધી બધે જ પ્રભાવ પાડ્યો. સાહિત્યમાં વિવેચકો કોઈ એક કવિતાના વ્યક્તિગત અર્થઘટનને બદલે તેની પાછળ રહેલા કાવ્યના નિયમો, છંદ, એની સંરચના શોધવા લાગ્યા. તો લેંગ એ ભાષાનું બંધારણ છે અને પેરોલ એ તેનો રોજિંદો વહીવટ. પણ આ બંધારણની અંદર શબ્દો ગોઠવાઈને અર્થ કેવી રીતે બનાવે છે? એના પણ નિયમો છે. સોસ્યુર કહે છે કે જ્યારે પણ આપણે કોઈ વાક્ય બોલીએ છીએ ત્યારે આપણું મગજ બે કામ એકસાથે કરે છે: પસંદગી અને સંયોજન. પસંદગી અને સંયોજન. હા, સિલેક્શન અને કોમ્બિનેશન. આને સમજવા માટે એમણે બે પ્રકારના સંબંધોની વાત કરી. આ થોડું જટિલ લાગે છે. ચાલો એને સરળ બનાવીએ. પહેલો સંબંધ છે અન્વય, એટલે કે સિન્ટેગમેટિક. સિન્ટેગમેટિક. હા, આ સંયોજનનો સંબંધ છે. તે એક આડી રેખા જેવો છે. વાક્યમાં શબ્દો એક પછી એક ક્રમમાં આવે છે, જેમ કે છોકરો દડો રમે છે. અહીં શબ્દોનો ક્રમ ખૂબ મહત્વનો છે. બિલકુલ. આપણે રમે છે છોકરો દડો એમ કહી શકતા નથી. આ અને વાળું સંબંધ છે. પહેલો શબ્દ અને બીજો શબ્દ અને ત્રીજો શબ્દ. આને સમજવા માટે કપડાનું ઉદાહરણ લઈ શકાય. જેમ કે મેં આજે શર્ટ અને પેન્ટ અને બૂટ પહેર્યા છે. આ વસ્તુઓનું જે સંયોજન છે તે સિન્થેગમેટિક સંબંધ થયો. એકદમ પરફેક્ટ ઉદાહરણ. હવે બીજો સંબંધ છે પાર્શ્વવર્તી, એટલે કે પેરાડિગ્મેટિક. પેરાડિગ્મેટિક. ઓકે. આ પસંદગીનો સંબંધ છે. તે એક ઊભી રેખા જેવો છે. જ્યારે તમે છોકરો શબ્દ પસંદ કર્યો ત્યારે તમે તમારા મગજમાં રહેલા બીજા ઘણા વિકલ્પોને નકાર્યા. જેમ કે છોકરી, પુરુષ, ખેલાડી. બરાબર. રામ, આ બધા જ શબ્દો છોકરોની જગ્યાએ આવી શક્યા હોત. આ અથવાવાળો સંબંધ છે. તમે એક પસંદ કરો છો અને બાકીનાને છોડી દો છો. કપડાના ઉદાહરણ પર પાછા જઈએ તો મારો આખો કબાટ એ પેરાડિગ્મેટિક થયો. એમાં 5 શર્ટ હતા: લાલ, વાદળી, સફેદ. મેં લાલ શર્ટ પસંદ કર્યો અને બાકીનાને નકાર્યા. તો આ પસંદગીની પ્રક્રિયા પેરાડિગ્મેટિક છે. બરાબર. અને સોસ્યુર કહે છે કે અર્થ આ બંને સંબંધોની ક્રિયા-પ્રતિક્રિયામાંથી જ જન્મે છે. તમે ઉપલબ્ધ વિકલ્પોમાંથી પસંદગી કરો છો અને પછી તેને એક તાર્કિક ક્રમમાં ગોઠવો છો. આખી ભાષાની રમત આ બે ધરી પર જ રમાય છે. બિલકુલ. આ બધા વિચારોને જોડીને સોસ્યુરે એક એવું વાક્ય કહ્યું જે તેમના સમગ્ર સિદ્ધાંતનો સાર છે. ભાષામાં માત્ર તફાવતો જ છે, કોઈ હકારાત્મક તત્વો નથી. ઇન લેંગ્વેજ there are only differences without positive terms. હા, આ સાંભળવામાં ખૂબ ગહન અને થોડું નિરાશાવાદી લાગે છે. આનો શું મતલબ? આ એમના વિચારનું શિખર છે. આનો સરળ અર્થ એ છે કે કોઈ પણ શબ્દનો પોતાનો કોઈ સ્વતંત્ર નિરપેક્ષ અર્થ નથી. પોતાનો કોઈ અર્થ જ નથી? ના. એનો અર્થ ફક્ત એટલા માટે છે કારણ કે તે સિસ્ટમમાં રહેલા બીજા શબ્દોથી જુદો છે. ઉદાહરણ તરીકે? દિવસ શબ્દનો કોઈ આંતરિક અર્થ નથી. એનો અર્થ ફક્ત એ હકીકતમાંથી આવે છે કે તે રાત નથી. ગરમનો અર્થ છે કારણ કે તે ઠંડુ નથી. સારુંનો અર્થ છે કારણ કે તે ખરાબ નથી. બસ. એટલે કે કોઈ પણ ચિહ્નની ઓળખ તેની પોતાની ગુણવત્તાને કારણે નથી, પણ બીજી બધી વસ્તુઓ સાથેના તેના તફાવતને કારણે છે. બરાબર. જેમ કે શતરંજમાં રાજાનું મૂલ્ય એટલા માટે નથી કે તે કોઈ ખાસ લાકડામાંથી બનેલો છે, ના, પણ એટલા માટે છે કારણ કે તે વઝીર, હાથી કે ઘોડો નથી. અને તેના ચાલવાના નિયમો અલગ છે. તમે એકદમ બરાબર સમજ્યા. સોસ્યુરે ટ્રેનનું ઉદાહરણ આપ્યું હતું. સવારે 8 વાગ્યાની જીનીવા પેરિસ ટ્રેન. આ ટ્રેનની ઓળખ શું છે? એન્જિન, ડબ્બા. ના, જો એન્જિન બદલાઈ જાય, ડબ્બા બદલાઈ જાય, તો પણ તે 8 વાગ્યાની ટ્રેન જ કહેવાશે. એની સાચી ઓળખ એ છે કે તે 8:30 કે 9 વાગ્યાની ટ્રેનથી જુદી છે. ઓહ. એનો અર્થ આખી સિસ્ટમમાં તેનું સ્થાન અને બીજી ટ્રેનો સાથેના તેના તફાવતથી નક્કી થાય છે. તો આપણે જ્યારે ભાષા વાપરીએ છીએ ત્યારે આપણે હકારાત્મક અર્થોનો ઉપયોગ નથી કરી રહ્યા, પણ તફાવતોની એક જટિલ જાળનો ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર. લાલ રંગનો અર્થ એટલા માટે છે કારણ કે આપણું મગજ એને વાદળી, લીલો, પીળો વગેરેથી અલગ પાડી શકે છે. હા, અર્થ શબ્દની અંદર નથી, પણ શબ્દોની વચ્ચે જે જગ્યા છે તેમના સંબંધો અને તફાવતોમાં જન્મે છે. આ જ સંરચનાવાદનો મૂળભૂત પાયો છે. તો આજની ચર્ચાનો સાર કાઢીએ.
આપણે એક એવા વિચારકથી શરૂઆત કરી જેણે પોતાનું મુખ્ય પુસ્તક ક્યારેય લખ્યું જ નહીં. અને આપણે એવી સમજ પર પહોંચ્યા કે ભાષા એ વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતો અરીસો નથી. એ તો પોતે જ એક સ્વાયત્ત, નિયમબદ્ધ અને સામાજિક રીતે બનેલી વ્યવસ્થા છે. અને આ વ્યવસ્થામાં અર્થ વસ્તુઓમાં કે શબ્દોમાં નથી, પણ તેમની વચ્ચેના તફાવતોની જાળમાં ગૂંથાયેલો છે. અને આ આપણને એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડા અસ્વસ્થ કરનારા વિચાર પર લાવીને મૂકે છે. બિલકુલ. જો આપણે દુનિયાને હંમેશા ભાષાના ચશ્મા દ્વારા જોતા હોઈએ અને એ ભાષા પોતે જ યાદૃચ્છિક ચિહ્નો અને તફાવતોની એક વ્યવસ્થા હોય, તો શું એનો અર્થ એ થયો કે આપણે ક્યારેય વાસ્તવિકતાનો સીધો, શુદ્ધ અનુભવ કરી જ નથી શકતા? તમે કહેવા માંગો છો કે શું આપણો વાસ્તવિકતા સાથેનો બધો જ સંપર્ક ભાષા દ્વારા ફિલ્ટર થયેલો છે? શું આપણે હંમેશા દુનિયાને નથી જોતા, પણ દુનિયા વિશે સમાજે બનાવેલી ચિહ્નોની વ્યવસ્થાનું અર્થઘટન જ કરતા રહીએ છીએ? બરાબર. જો વૃક્ષ શબ્દ વાસ્તવિક ઝાડ સાથે નહીં, પણ ફક્ત છોડ કે ઘાસ જેવા બીજા શબ્દો સાથેના તફાવતથી જ અર્થ મેળવતો હોય, તો શું આપણે ક્યારે ભાષાની આ ઝાડમાંથી બહાર નીકળીને સીધા પેલા ઝાડને અનુભવી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જે સુસ્યુરને કામમાંથી ઉદ્ભવે છે અને જેના પર ફિલોસોફરો આજે પણ ચર્ચા કરે છે. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.